પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રૂકમણીના વિવાહ યોજાશે, જેને લઈ મામેરાની વિધિ કરવામાં આવી। કડાછા ગામના લોકો અને રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા રાણી રૂકમણીજીનું મામેરું લઈને માધવપુર મંદિરે પહોંચ્યા હતા। ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં લોકો ભગવાનનું મામેરું લઈને મંદિરે પહોંચ્યા, જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું। મહત્વનું છે કે રામનવમીથી 5 દિવસ સુધી માધવપુર ગામે ધામધૂમપૂર્વક લગ્ન ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। आज रोज अमे लोग कलश समस्त कलश गाम तरफ थी मामेरू आवेला है અને આજે જે અમે મામેरू લાવ્યા છે બધા મામેरू કરી અને બધા પાછા જાસવાઈ થઈને આજે એમ કહે છે કે ભાઈ કલશનો મેળો અમે લોકો મામેरू લાવે પછી મેળો ભર થાય છે। આવી પરંપરા છે, પારંપરિક બધા આવેલો છે પરંપરા બધી। અને આજે અમે લોકો મામેरू કરવા આવ્યા છે, એમને રાજી ખુશી બધા મામેरू પતાવ્યું છે। આજનું બધું કાર્ય સંપન્ન થશે। અમે પણ ક્ષત્રિય છીએ અને આપ પણ ક્ષત્રિય છો। જો આ અનુમતિ આપો તો મામેરું અને જમતલ અમે હોમશું અને આવી રીતના મામેરું અને જમતલ હોમ્યા। અને મામેરામાં માતાજીએ કીધું કે માતાજી મામેરામાં અમે શું લઈ આવીએ, ત્યારે માતાજીએ આનંદથી કીધું કે ભાઈ તમારું કંઈ નથી જતું, તમે આવો ને જ્યારે કળશથી ત્યારે અબીલ અને ગલાલની 16 ઉઠતી આવી છીએ એ અમે ઉડાડતા, પણ હવે આ પરિસ્થિતિ અનુસાર એ બંધ કર્યું અને આવી રીતે અમે મામેરું